આજે આપણે એક અદ્ભુત રહસ્ય મહાભારતના યુદ્ધ પહેલાની એક કથા સાંભળીશું, તો અંત સુધી ચોક્કસ સાંભળજો. મહાભારતના યુદ્ધ પહેલા જ્યારે જુગારમાં હારી જવાને કારણે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો હતો. પાંડવોનો અજ્ઞાતવાસ ખતમ થવામાં થોડોક સમય બાકી હતો. તેઓ એક એવી જગ્યાની શોધ કરી રહ્યા હતા જ્યાં તેમને કોઈ ઓળખે નહીં. પાંડવો આ વિશે વિચારી જ રહ્યા હતા તે સમયે આકાશમાંથી શનિદેવની નજર તેમની પર પડે છે અને તેમને પાંડવોની પરીક્ષા લેવાનું મન થાય છે અને તેઓ વિચારે છે કે આ પાંચેયમાંથી સૌથી બુદ્ધિમાન કોણ છે? લાવો તેમની પરીક્ષા કરું. શનિદેવને પરીક્ષાના માધ્યમથી ખબર પડે છે કે યુધિષ્ઠિર સૌથી અધિક બુદ્ધિમાન છે અને તેમણે તે પરીક્ષાના જે ઉત્તર આપ્યા છે તે આજે કલયુગમાં તે સર્વ ઘટના ઘટિત થઈ રહી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. આવો જાણીએ આ યુધિષ્ઠિરે કયા પ્રશ્નના શું જવાબ આપ્યા હતા અને તેની કળયુગ સાથે શું સંબંધ છે તે આપણે જાણીશું. જો આ શનિદેવની પરીક્ષાની તમને કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. સૌથી પહેલા તો શનિદેવે એક માયા મહેલનું નિર્માણ કર્યું. અચાનક ભીમની આ મહેલ પર નજર પડી અને તે મહેલથી આકર્ષિત થઈ જાય છે અને યુધિષ્ઠિરની આજ્ઞા લઈને તે મહેલની પાસે પહોંચે છે. મહેલની અંદર જવાની કોશિશ કરે છે ત્યારે શનિદેવ ત્યાં દરબાન બનીને બેઠેલા હોય છે. તે તેમને અંદર જતા રોકે છે અને મહેલમાં જવા માટેની કેટલીક શરતો બતાવે છે. પહેલી શરત એ હતી કે મહેલના ચારે ખૂણામાંથી ફક્ત એક જ ખૂણો જોઈ શકે. બીજી શરત એ હતી કે મહેલની અંદર જે પણ નજારો જોવા મળે તેને મતલબ સહિત સમજાવવું પડશે. અને ત્રીજી શરત હતી કે એ સમજાવવામાં તમે નિષ્ફળ ગયા તો તમને બંદી બનાવી લેવામાં આવશે. ભીમે પૂર્વ દિશા તરફ જવાનું શરૂ કર્યું. ત્યાં તેમને સુંદર સુંદર ફૂલ, પશુ, પક્ષી જોવા મળ્યા. ભીમે જોયું તો ત્યાં 3 કૂવા હતા, જેમાંથી એક મોટો કૂવો હતો અને 2 નાના કૂવા હતા. જ્યારે મોટા કૂવાનું પાણી ઉછળે તો તેની સામે 2 કૂવા હતા તે કૂવા ભરાઈ જતા હતા, પરંતુ જ્યારે બંને નાના કૂવાનું પાણી ઉછળે તો મોટો કૂવો ખાલી રહેતો હતો, તેમાં પાણી ભરાતું ન હતું. ભીમને કૂવાવાળી વાત સમજમાં ન આવવાને કારણે તેને બંદી બનાવી લે છે. ત્યાર પછી અર્જુન આવે છે અને અર્જુન પણ શરત પ્રમાણે પશ્ચિમ દિશાની તરફ જાય છે. ત્યાં એક ખેતરમાં એક તરફ મકાઈની અને બીજી તરફ બાજરીની ખેતી દેખાય છે. મકાઈના છોડમાં બાજરાનો ફળ કેવી રીતે નીકળે છે અને બાજરાના છોડમાં મકાઈના ડૂંડા કેવી રીતે દેખાય છે તે અર્જુન કંઈ સમજી નથી શકતા અને દરવાજા તરફ આવે છે. શનિદેવના પ્રશ્નનો જવાબ ન આપવાને કારણે અર્જુનને પણ બંદી બનાવી લેવામાં આવે છે. ત્યાર પછી નકુલ આવે છે જે ઉત્તર દિશા પસંદ કરે છે અને ઉત્તર દિશાની તરફ જાય છે, જ્યાં તેને ખૂબ જ સફેદ ગાયો દેખાય છે જે પોતાની વાછરડીઓ સાથે ત્યાં ફરી રહી હતી. પરંતુ જ્યારે ગાયોને ભૂખ લાગે ત્યારે તે પોતાની વાછરડીઓનું દૂધ પી રહી હોય તેવું તેને અજીબ દ્રશ્ય દેખાય છે. આ જોઈને નકુલ બહાર આવે છે અને પ્રશ્ન પૂછવા પર તે જવાબ ન આપી શકવાને કારણે શનિદેવ તેને પણ બંદી બનાવી લે છે. ત્યારબાદ સહદેવ આવે છે અને સહદેવ અંદર જઈને જોવે છે તો એક સોનાની મોટી શિલા ચાંદીના એક સિક્કા ઉપર ટકેલી હતી. ડગમગવા છતાં પણ તે શિલા નીચે ન પડતી હતી
આ જોઈને સહદેવને કાંઈ સમજમાં નહીં આવતા અને શનિદેવના પ્રશ્ન પૂછવા પર જવાબ નહીં આપવાને કારણે સહદેવને પણ બંદી બનાવી લેવામાં આવે છે. બહુ સમય થઈ ગયો ચારેય ભાઈઓ ન આવતા યુધિષ્ઠિરને તેમની ચિંતા થઈ અને તેઓ દ્રૌપદીની સાથે તે મહેલની તરફ આવે છે. ત્યારે દરબાન જે શનિદેવ ઊભેલા હતા તેમને પોતાના ભાઈઓ વિશે પૂછે છે. ત્યારે દરબાને કેટલીક શરતો મૂકી હતી જેના પ્રશ્નનો ઉત્તર ન આપી શકવાને કારણે તેમને બંદી બનાવી લીધા છે તેવું જાણવા મળે છે. જ્યારે યુધિષ્ઠિરે ભીમને પ્રશ્ન પૂછ્યો કે તમે શું જોયું, ત્યારે ભીમે કહ્યું કે એક મોટો કૂવો હતો અને 2 નાના કૂવા હતા. તે કૂવાનું દ્રશ્ય યુધિષ્ઠિરને કહી સંભળાવે છે. ત્યારે યુધિષ્ઠિરે ભીમને સમજાવ્યું કે કલિયુગમાં એક બાપ 2 દીકરાઓનું પેટ ભરી શકશે, પરંતુ 2 દીકરા થઈને એક બાપનું પેટ નહીં ભરી શકે. આ ઉત્તર સાચો પડતા શનિદેવે ભીમને છોડી દીધો. હવે યુધિષ્ઠિરે અર્જુનને પૂછ્યું કે તેણે અંદર શું જોયું હતું. ત્યારે અર્જુને તે બાજરી અને મકાઈના ખેતરવાળી વાત કરી. યુધિષ્ઠિરે કહ્યું કે કળિયુગમાં આ સત્ય થવાનું છે. આનો અર્થ એ છે કે વંશ પરિવર્તન, અર્થાત બ્રાહ્મણના ઘરે શૂદ્રની છોકરી અને શૂદ્રના ઘરે બ્રાહ્મણની દીકરીની વિવાહ થશે, જે એકદમ સત્ય વાત છે. યુધિષ્ઠિરનો જવાબ સત્ય હોવાને કારણે અર્જુનને બંદી મુક્ત કરે છે. ત્યારબાદ નકુલને પૂછે છે કે તમે અંદર શું જોયું. ત્યારે ગાયવાળો કિસ્સો યુધિષ્ઠિરને બતાવે છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે કળિયુગમાં માતાઓ પોતાની દીકરીના ઘરે રહીને તેમનું અન્ન ખાશે, કારણ કે દીકરાઓ મા બાપની સેવા ક્યારેય નહીં કરે, ત્યારે દીકરીઓએ જ મા બાપને પોતાના ઘરે રાખીને તેમની સેવા કરશે અને તેમને અન્ન ખવડાવશે. આ સવાલનો જવાબ સાચો હોવાને કારણે નકુલને પણ છુટકારો મળે છે. આખરે સહદેવને પૂછવામાં આવે છે કે તમે એવું શું જોયું અંદર કે તમે એનો જવાબ ન આપી શક્યા. સહદેવે સોનાની શિલાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. યુધિષ્ઠિરે કહ્યું કે કલિયુગમાં પાપ ધર્મને દબાવતો રહેશે, પરંતુ છતાં ધર્મ ક્યારેય ખતમ નહીં થાય. આ સાંભળીને સહદેવને પણ બંદી મુક્ત કરવામાં આવે છે. આમ શનિદેવે પરીક્ષા દ્વારા જાણ્યું કે યુધિષ્ઠિર સૌથી અધિક બુદ્ધિમાન છે અને જે પણ તેમણે સવાલના જવાબ આપ્યા તે કલિયુગમાં આજે સર્વ ઘટિત થઈ રહ્યું છે. અંત સુધી સાંભળવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી રસપ્રદ વાતો સાથે.